સિકરના એક વિદ્યાર્થીને ગેસ પેપર મળ્યું હતું। સિકર અને ઝુનઝુનમાં ઘણા વિદ્યાર્થીઓને ગેસ પેપર મળ્યા। ગેસ પેપર કેરળમાં એમબીબીએસ કરનાર ચુરુના વિદ્યાર્થીએ મોકલ્યું હતું। ત્યારે એમબીબીએસ વિદ્યાર્થીએ સિકરમાં પોતાના મિત્રને મોકલ્યા હતા પેપર। ગેસ પેપર સિકરના એક પીજી સંચાલકને મળ્યું અને ગેસ પેપર પીજી સંચાલકે વિદ્યાર્થીઓને આપ્યા હતા। પીજી સંચાલક એસઓજીની રડાર પર છે। ત્યારે આવા જે લોકો છે તેમને જન્મટીપની સજા થવી જોઈએ, એવી કડક સજા થવી જોઈએ કે ફરી ક્યારે તેઓ પેપર લીક કરવાની હિંમત ન કરે અને વિદ્યાર્થીઓના સપના પાણીમાં ન બોળે। ગેસ પેપર સિકરના એક પીજી સંચાલકને મળ્યું હતું અને ગેસ પેપર પીજી સંચાલકે વિદ્યાર્થીઓને આપ્યા હતા અને આ રીતે આ પેપર વિદ્યાર્થીઓમાં ફરતા થયા હતા। પીજી સંચાલક એસઓજીની રડાર પર છે। ત્યારે હવે પૂછપરછ થશે, તપાસ થશે, પરંતુ એવી પાકી સિસ્ટમ કેમ બનાવવામાં નથી આવતી કે આવા કોઈ પણ જે લોકો હોય તે આ પ્રકારનો ગુનો કરતા પહેલા અથવા તો પેપર લીક કરતા પહેલા પકડાઈ જાય, કારણ કે હંમેશા ગુનો થયા પછી જ આરોપીઓને પકડવામાં આવે છે। પરંતુ એવી સિસ્ટમ મજબૂત થતી નથી કે આરોપીઓ આ પ્રકારનો ગુનો કરતા પહેલા 100 વાર વિચાર કરે, કારણ કે આના કારણે ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે તેમના સપના તૂટી ગયા છે। ફરી એકવાર પરીક્ષા કેન્સલ થઈ છે। 2024માં પણ પરીક્ષા કેન્સલ થઈ હતી। મજબૂત સિસ્ટમ છે જ નહીં, જેના કારણે વિદ્યાર્થીઓ માત્ર મહેનત કરે છે, પરીક્ષા આપે છે, પરંતુ તેનું તેમને ફળ મળતું નથી, કારણ કે ફળ મળે તે પહેલા તો પરીક્ષા કેન્સલ થઈ જાય છે, એટલે કે તેના માર્ક્સ આવે તે પહેલા તો પરીક્ષા કેન્સલ થઈ જાય છે। એટલે વારંવાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી પડે છે। અને સૌથી મહત્વની વાત એ છે કે આ રીતે જે પેપર ફોડનારા લોકો છે તે લોકો દર વખતે ફાવી જાય છે, કારણ કે તેમને એવી કોઈ સજા મળતી નથી અથવા તો એવી કોઈ દાખલારૂપ સજા મળતી નથી જેના કારણે તેઓને બીક લાગે।